અંકલેશ્વર ગતુ વિદ્યાલયના ધોરણ 10ના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ચોથો ક્રમ હાંસલ કર્યો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રી ગતુ વિદ્યાલય જીએસઈબી વિભાગના વિદ્યાર્થી જેનલ સિરોયા ધોરણ 10માં અભ્યાસ કરે છે. તારીખ 28-10-2025ના રોજ રાજકોટમાં રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં જેનલ સિરોયાએ જિલ્લા કક્ષાએ પ્રથમ અને રાજ્ય કક્ષામાં અંડર 17 બેકસ્ટ્રોક ઇવેન્ટમાં ચોથા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્પર્ધકને શાળાના સ્પોર્ટ્સ કોર્ડિનેટર નીલમ સુણવા તેમજ આશિષ પટેલે તૈયારી કરાવી હતી. વિદ્યાર્થીની સિદ્ધિ બદલ શાળાના મેનેજમેન્ટ આચાર્ય સુષ્મા ચૌધરી, ઉપાચાર્ય અંજલિ પટેલે તેમને હાર્દિક શુભકામના પાઠવી હતી. મારું નામ સુરેશ અરજીભાઈ શિરોયા. હું અંકલેશ્વર જીઆઈડીસીમાં રહું છું અને કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલો છું. જે મારો સન જેનિલ શિરોયા સ્ટેટ લેવલે રમ્યા હોય છે. ડિસ્ટ્રિક્ટ લેવલે ફર્સ્ટ હતો, પછી સ્ટેટ લેવલે રમવા ગયો હતો અને તેમણે 4th રેન્ક પ્રાપ્ત કરેલ છે. તે શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં ભણે છે અને એ હજી ખૂબ દેશ અને રાજ્ય અને દેશનું નામ રોશન કરે એવી હું આશા રાખું છું. મેં પહેલા ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એકવાર ટુર્નામેન્ટ રમી હતી, જેમાં હું ફર્સ્ટ આવ્યો હતો. જેના થકી હું સ્ટેટ લેવલ પર રમવા ગયો હતો. કાલે 28-10-2025ના હું સ્ટેટ લેવલ પર રાજકોટ રમવા ગયો હતો. ત્યાં મારો 4th પોઝિશન આવી. ત્યાં મને ખૂબ જ નવો એક્સપિરિયન્સ મળ્યો અને જે એક્સપિરિયન્સ મેં પહેલી વાર અનુભવ કર્યો, કારણ કે હું પહેલી વાર સ્ટેટ લેવલ રમવા ગયો હતો. હું મારા કોચ નીલમ મેમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગના કોચ રાહુલ સરનો આભારી છું કે તેમણે મને આટલું પ્રોત્સાહન આપ્યું અને મને આગળ વધાર્યો. હું મારા પેરેન્ટ્સનો બી ખૂબ આભારી છું કે એમણે મને સ્વિમિંગ ક્લાસીસ જોઈન કરાવ્યા. મને સ્વિમિંગમાં પહેલેથી જ રુચિ હતી, જેનાથી મેં મારા પપ્પાને કીધું કે પપ્પા મને સ્વિમિંગ જવું બહુ ગમે છે. તો મારા પપ્પાએ મને કીધું કે કાંઈ વાંધો નહીં, તું એમાં આગળ વધે. તો મને સ્વિમિંગ ક્લાસીસ જોઈન કરાવ્યા. હું 4 કે 5 વર્ષથી સ્વિમિંગ ક્લાસીસ કરું છું. મારા પપ્પાએ મને સ્વિમિંગ ક્લાસીસ જોઈન કરાવ્યા બાદ મારો એક જ લક્ષ્ય હતો કે હું નેશનલ માટે રમવા જાઉં. મેં કાલે સ્ટેટ લેવલ પર 4th રેન્ક આવ્યો, તો હું નેશનલ નહીં રમવા જઈ શકું, બટ હું આવતા વર્ષે ફરી એકવાર પ્રયાસ કરીશ અને મારો એમ એ જ રહેશે કે હું નેશનલ રમવા જાઉં.